વીડી મારા ભાઈ બંધ છે એટલે એને હિસાબે ભલામણ કીધી. ના, ડિમોલેશન આપણને કોઈ જાતની ખબર નથી. આપણે કોઈ અધિકારીને કીધું નથી. ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ સાથે કોઈ વાતચીત તમારે કોઈ જાતની વાત નથી થઈ. આર્કિટેક્ટને કીધું તું પેલા તું ફાઇલ કમ્પ્લીટ કરી લે, પછી આપણે વાત કરશું ક્યાં અટકે ગયા. બધું કમ્પ્લીટ હોય ફાઇલ તો થઈ જાય. બહુ અમને બહુ દુઃખ લાગ્યું. આ આવું થવું ન જોઈએ. નો, આપણે આમાં કઈ છે જ નહીં. આપણે ખાલી ભલામણ કરી છે. હોય જ નહીં, ક્યાંથી આવે નામ? મેં આર્કિટેક્ટને કીધું, હા આર્કિટેક્ટને કીધું આ લઈ લે આ ફાઇલ અને આ કરવાનું છે આ રીતે. એનો પ્લાન મુજબ આપણે હે એનો ડ્રોઈંગ બનાવી નાખી. એટલે ડ્રોઈંગ બની જાય એટલે એ આપણે ફાઇલ મેલ દઈ જાય. તો એના ડ્રોઈંગ હમણાં 2-3 મહિના પહેલા મારી પાસે આવ્યા પ્રકાશ ને યુવરાજ, ત્યારે એ કે આવું નથી ઓલો આર્કિટેક્ટ કરતો. એટલે મેં આર્કિટેક્ટને ફોન કર્યો. આર્કિટેક્ટને કીધું હું ક્યાં કે મને કાંઈ ડોક્યુમેન્ટ આપ્યા નથી. તો નીતિભાઈ કેમ કે આપણે ડ્રોઈંગ કે બનાવી લીધું છે, બધું ઇમ્પેક્ટમાં આવી જાય કે ઇમ્પેક્ટમાં આવી જાય કે ભાઈ કે આ બિન ખેતીનો હુકમ જોઈ રેવડ પ્લાન જોઈ એ કાંઈ છે નહીં. એટલે ઓલાને મેં કીધું ભાઈ તમે કાગળિયા પૂરા પાડો પછી આગળ વધે ફાઇલ. એટલે એમાં થર્ડ તપાસ થઈ ગઈ હતી કાંઈક. ના, એ આર્કિટેક્ટ મને કીધું હતું થર્ડ તપાસ થઈ ગઈ. આર્કિટેક્ટ વરુ કરીને છે. વરુ નીરવ વરુ. એની ઓફિસ છે વાણિયાવાડીમાંથી. એ ખબર નથી આપણને. ભલામણ આપણે કોઈ અધિકારીને હજી કરી નથી એ હું તમને કહું. આર્કિટેક્ટને આપ્યો જ ભલે. અમે કોઈ જાતની અધિકારીને ભલામણ કરી નથી. એ તો હવે બાંધકામ પછી આપણને હું હમણાં ગયો ત્યારે મેં આ પત્રનો સેટ છે. હા, એટલે ઇમ્પેક્ટ ફી એમાં એટલે આર્કિટેક્ટ કઈ કીધું કે થઈ જાય. થઈ જશે એટલે શું પૈસા દઈને થઈ જાય? કઈ રીતે? નિયમ મુજબ તો ન થાય તો કેવી રીતે થાય? એટલે એનો નિયમમાં આવતું હશે તો એને ગોઈ આખું બનાવ્યું હતું. તમે જાણો છો ટાઉન પ્લાનિંગ ની અને એની આર્કિટેક્ટ ની કેટલા લોકોની મિલી ભગત છે? એ આપણને કોઈ જાતની કઈ ખબર નથી. તો હવે તમે શું કાર્યવાહી કરાવશો આના માટે? એના માટે જે કાયદેસર થાય એ કરવાની. ઘણા બધા આર્કિટેક્ટ ની ટાઉન પ્લાનિંગ ઓફિસમાં લાયસન્સ લગાવે છે. ઘણા બધા ટાઉન પ્લાનિંગ ની ઓફિસમાં ચક્કર લગાવે છે આર્કિટેક્ટો. એમની સામે કાર્યવાહી થવી જોઈએ, કારણ કે સાગઠિયા સાથે મિલી ભગત ની વાતો ખુલ્લેઆમ થઈ રહી છે. બધા જાણે જ છે. તમે જાણો છો બધા મિત્રો, પેસોરા બધા જાણે છે સાગઠિયા સાહેબે શું કર્યું અને ક્યાં ભલામણ નથી રાખતા. તમને ખબર? તમને શું ખબર છે? અમે ભલામણ કરતા હોય અમુક નથી રાખતા. તમને શું ખબર? એવું હોય ત્યાં ના જ પાડી દઈએ ભાઈ આ નહીં થાય. પ્લાન વિનાનું હોય, આપણે કમ્પ્લીશનમાં હોય, બંગલાનું લીધું હોય, કોઈ આપણો ભાઈબંધ દોસ્તાર હોય કે ગ્રુપમાં હોય કે અમારો કાર્યકર હોય. એટલે તમને સાગઠિયા સાહેબ શું કહેતા હતા? પૈસા લેતા હતા? શું કહેતા હતા? હવે એ આર્કિટેક્ટ એની આખી લિંક છે. કોર્પોરેટર પદ અધિકારી ને કોઈને એમાં કોઈ જાતનું લેવા દેવા ન હોય. ડાયરેક્ટ આર્કિટેક્ટ કાઢે હોય. કોઈ બી આર્કિટેક્ટ હોય એની એનું સેટિંગ હોય. હા, વહીવટ જ આર્કિટેક્ટ કરે એનો. કોઈ બી આપણે મકાન બનાવવું તો મારે કમ્પ્લીશન લેવું, હા કમ્પ્લીટ હોય તો હોય એ આર્કિટેક્ટ થાય. સાગઠિયા સાહેબ ને બધાને એને ખબર જ છે. આર્કિટેક્ટ ને માંડીને એનું હોય જ્યાં લગી સેટિંગ હોય એ રીતે થતું હોય. એ કરતા જોઈ ને આપણે પ્લાન મેળવો હોય તોય આપણે મારે પોતાને મેં પ્લાન મેળવ્યો હોય તો જોઈ દીધા નથી. પણ એ હે આર્કિટેક્ટ બધા કે આવું હોય એટલો ખર્ચો થાય ચેનલ હોય એની. કઈ રીતે એટલે આર્કિટેક્ટ કઈ ચેનલ હોય અધિકારી. હા, તો જ એની ફાઇલ 2000-3000 જેવું પછી શેડ ને જેવું મકાન ને એવું હોય એમાં ફાઇલ નું પ્લાન પાસ કરાવવો હોય તો એ રીતે હોય. એમાં કાયદેસર હોય તો દેવા પડે કે એમાં નહીં? કાયદેસર હોય તો એમાં કાંઈક તો આપણી ભૂલ હોય જ. એ ઇંચની ક્યાંક આડાવડું આપણે મકાન બનાવતા હોય થોડું ઘણું ગમે ત્યાં હોય મિસ્ટેક. ના, મને કઈ આપણે કોઈ હા તો જવાનું. આ તને કેમ તમે હું ગામડે હતો, મારા બુટ જોઈ લ્યો. ગામડે હતો ત્યાં વાડીએ હતો તોય આવી ગયો એમાં આપણે અહીંયા. એમાં એવું હોય નાના મોટું હોય ભૂલ એટલે થોડું ઘણું હાલતું હોય એમ. અને આટલો ટાઈમ હાલતું હતું
એવું અન્ય તો કોઈની નથી. સંડોવણી લાગે છે હા આમની સાથે અન્ય કોઈની સંડોવણી હવે તો આમાં તપાસ કરે ને પછી નીકળે તો વાત અલગ છે.